હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। હું આજે પૂરી ભાજીની રેસીપી લઈને આવી છું, તો ચાલો આપણે બનાવીએ। સૌથી પહેલાં આપણે બટાકાને આ રીતે છોલીને આ રીતે કટ કરી લેવા અને પછી તપેલીમાં નાખી તેમાં 2 ગ્લાસ પાણી નાખી તેમાં મીઠું નાખી લેવું, જેથી બટાકા જલ્દી ચડી જશે। પછી તેને ગેસ પર મૂકી દેવા અને થોડી વાર થવા દેવું। બટાકા ચડે ત્યાં સુધી આમાં આપણે પૂરી બનાવવા માટે એક વાટકામાં લોટ લઈ લેવો, તેમાં કસ્તુરી મેથીને આ રીતે મસળીને નાખી લેવી અને હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખી લેવું। પછી તેની આ રીતે મિક્સ કરી લેવું। પછી તેમાં 2 પરી તેલ નાખી લેવું, તેને પણ સારી રીતે મિક્સ કરી લેવું। પછી તેમાં થોડું પાણી નાખી પૂરીનો લોટ બાંધી લેવો। પૂરીનો લોટ આ પ્રમાણે બાંધી લેવો। પછી તેમાં ડીશ ઢાંકીને મૂકી દેવી। બટાકાની ભાજી બનાવવા માટે એક કડાઈમાં 2 પરી તેલ નાખી લેવું। પછી તેલ ગરમ થાય ત્યાં સુધીમાં રાઈ, જીરું અને હિંગ નાખી તેમાં હળદર નાખી બટાકા નાખી લેવા। પછી તેને હલાવી લેવું। તેની ઉપર મસાલો કરી લેવો, લાલ મરચું, ધાણા જીરું અને મીઠું નાખીને હલાવી લેવું। પછી તેમાં પાણી એડ કરી લેવું, તેમાં ગોળ નાખી લેવો અને તેની ઉપર ઢાંકણને થોડીવાર ઢાંકી દેવું। પછી તેમાં રસો આ રીતે ઘટ થાય ત્યાં સુધી થવા દેવું। પછી તેની ઉપર લીલા ધાણા નાખી લેવા। આપણી ગરમા ગરમ બટાકાની ભાજી તૈયાર છે। પછી આપણે એક કડાઈમાં તેલ લઈને ગરમ થવા મૂકી દેવું। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં પૂરી લુવા પાડી લેવા અને પૂરી વણી લેવી। આ બાજુ આપણી ફૂલેલી ગરમા ગરમ પૂરી તૈયાર છે। પછી આપણે એક ડીશમાં બટાકાની ભાજી, પૂરી અને શ્રીખંડ લઈ લેવું। જો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।